નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે સિંદૂર. આજે તારાજીની દીકરી સોનાક્ષીની સગાઈ ખૂબ ધામધૂમથી થઈ રહી હતી. સગાઈ પૂરી થયા પછી બધા મહેમાનો પોતપોતાના ઘરે જઈ ચૂક્યા હતા. સોનાક્ષીની થનારી સાસુએ સગાઈમાં તેના માટે હીરાની વીંટીને ઝવેરીની વર્કવાળી ખૂબ સુંદર સાડી ભેટ આપી હતી. તે જઈને સોનાક્ષીના મનમાં ખૂબ રાજી થઈ રહી હતી. સોનાક્ષીની ભાભી નેહાએ કહ્યું, વાહ દીદી, તમે તો ખૂબ નસીબદાર છો. તમારા સાસરી વાળાઓએ તો ખૂબ મોંઘી મોંઘી ગિફ્ટ આપી છે. જીજાજી ખૂબ અમીર ખાનદાનના છે. તમારી તો લોટરી લાગી ગઈ. બંને નણંદ અને ભાભી આપસમાં હસવા લાગી. ત્યારે જ અંદરના રૂમમાંથી અલોકજીનો બુલંદ અવાજ આવ્યો, બસ કરો વહુ, સોનાક્ષી હવે બાકીનું બધું કાલે જોઈ લેજો. સોઈ જાઓ, રાત ખૂબ થઈ ગઈ છે. જી પપ્પાજી, કહીને તેઓ બંને સગાઈમાં આવેલી ભેટોને કબાટમાં મૂકી દીધી ને પોતપોતાના રૂમમાં સૂવા જવા લાગી. કારણ કે બધા સગાઈની દોડધામ અને મહેમાનોની સરભરાથી થાકીને લોથપોથ થઈ ગયા હતા. સોનાક્ષીની માતા તારાજી અને પિતા આલોકજી પોતાના રૂમમાં સૂઈ ગયા હતા. ત્યારે જ અચાનક ઘરના દરવાજે ટંકોરા પડ્યા. નણંદ ભાભી પોતાના રૂમમાં જતા જતા દરવાજાનો અવાજ સાંભળીને ત્યાં જ રોકાઈ ગઈ અને એકબીજાની સામે જોવા લાગી. ભાભી, આટલી રાત્રે કોણ આવ્યું હશે? મને તો ખૂબ ડર લાગે છે. રાતનો 1 વાગી ગયા છે. ત્યારે જ ફરીથી દરવાજે ટકોરા પડ્યા. આ વખતે અવાજ થોડો મોટો હતો. હવે આટલી મોડી રાતે સીધા જઈને દરવાજો ખોલી દેવામાં કોઈ સમજદારી ન હતી. એટલા માટે નેહાએ જઈને તેના પતિ આકાશને જગાડ્યો. આકાશે દરવાજા પાસે આવીને પૂછ્યું, કોણ છે? તો બહારથી બસ એટલો જ અવાજ આવ્યો કે હું, અને એ પછી રડવાનો અવાજ આવ્યો. કદાચ દરવાજે જે કંઈ હતું તે રડી રહ્યું હતું. અવાજમાં અજીબ લખડાકટ હતી, એટલે સમજાયું નહીં ને કોઈ ઓળખીતું છે કે અજાણ્યું. આખરે આકાશે સોનાક્ષીને ઈશારો કર્યો, જા જઈને પપ્પાને ઉઠાડ. સોનાક્ષી અંદર ગઈને તેના પિતા અલોકજીને જગાડીને લઈ આવી. રડવાનો અવાજ હજુ સતત આવી રહ્યો હતો. અલોકજી સમજી ચૂક્યા ન હતા શકતા કે આખરી રાતે ઘરની બહાર કોણ રડી રહ્યું છે. દરવાજો ખોલવાનો છે કે નહીં એ વિચારીને તેઓ ઊભા રહ્યા. પણ થોડી વાર પછી રડવાનો અવાજ બંધ થઈ ગયો. આખરે હિંમત કરીને આકાશે દરવાજો ખોલ્યો તો સામે એક ઓરત શાલમાં લપેટાયેલી અને બેભાન હાલતમાં દરવાજા પાસે પડેલી હતી. આકાશ અને આલોકજી એકબીજાની સામે જોઈ રહ્યા હતા. એટલામાં ઘરના માલિકન તારાજી પણ આવી ગયા ને બોલ્યા, બેટા આકાશ, જરા હિંમત કરીને જો તો ખરા, કોણ છે? અને આમ આપણા ઘરના દરવાજે કેમ પડી છે? ખબર નહીં કોણ છે જે આજે આપણા આટલા શુભ પ્રસંગે અશુભ ફેલાવા ઘરે આવી ગઈ. આખરે અલોકજીએ હિંમત કરીને બહાર જઈને ત્રેસીના ચહેરા ઉપરથી શાલ હટાવી તો તેનો ચહેરો જોતા જ તેઓ હેરાન થઈ ગયા. તેમનો ચહેરો ધોળો પૂંજ થઈ ગયો છે અને મોંમાંથી બસ એટલું જ નીકળ્યું, અરે પ્રિયા! એમના મોંમાંથી પ્રિયાનું નામ સાંભળતા જ તારાજી બહાર તરફ ભાગ્યા. જે પોતાની દીકરીને આવી હાલતમાં જોઈને તારાજીનું રોવું ન રોકાયું. મારી બચ્ચીને શું થયું આટલી રાત્રે અહીં? અને તેના ચહેરા ઉપર વાગવાના નિશાન કેવા? ત્યાં સુધીમાં આકાશે આજુબાજુ જોતા કહ્યું, મમ્મી, થોડી હિંમત રાખ. ઘરની બહાર ઊભા રહીને તમાશો ન કરો. પહેલા પ્રિયા દીદી અંદર લઈ આવો, અને જો કોઈ જોઈ લેશે તો મોહલાવાળાએ વાગતનું વગતડું બનાવવા નહીં લાગે. આખરે આકાશ અને તારાજી પ્રિયાને સહારો આપીને ઘરની અંદર લઈ આવ્યા. સોફા ઉપર બેસાડીને તેના મોં પાણી છંટકાવ કર્યા. પછી પ્રિયાએ થોડો હોશ આવ્યો અને પોતાના માતા પિતાને પરિવારને જોઈ પ્રિયા ખિસકી ખિસકી રડવા લાગી. બેટા, શું થયું? રસ્તામાં કોઈ ગુંડા કે ચોરે તને મારી? તારી હાલત કેમ છે આવી? ના મમ્મી, એવું કાંઈ નથી. હું એ ઘર છોડીને આવી ગઈ છું. મમ્મી, હવે હું એ ઘરમાં ક્યારેય નહીં જાઉં. તે લોકો મને મારી નાખશે. એ પતિ નથી, જાનવર છે. એ તો મને જાનથી મારી નાખત. અને પોતાની મમ્મીને વળગીને જોર જોરથી રડવા લાગી. અલોકજી કંઈક બોલવા ગયા ત્યારે તેને ચૂપ કરાવવાનો ઈશારો કર્યો. થોડી વાર પછી તારાજીએ પૂછ્યું, બેટા, શું વાત છે? આજે જમાઈ રાજે તને કેમ મારી? હજુ તો તું મારી બહેનને સગાઈમાંથી પાછી ઘરે ગઈ હતી. આખો પરિવાર ખુશી ખુશી અહીંથી ગયો. પછી એવી શું વાત થઈ કે જે ઊંધા પગે અહીં ભાગી આવી? જમાઈરાજ પણ ખૂબ ખુશ હતા. પછી હવે શું થયું? તારાજીના આ સવાલથી પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા.
અને તે બોલી, મમ્મી, આજે સોનાક્ષીની સગાઈમાં તમે થનારી નવી વેવાણ માટે સોનાના ઝુમકા આપ્યા અને સોનાક્ષીના થનારા પતિ સોનાની ઘડિયાળ આપી. બસ આ જ વાત મમ્મીજીને ખૂંચી ગઈ, કારણ કે તમે 5 વર્ષ પહેલા મારી સગાઈમાં તેમને 5100 રૂપિયા આપ્યા હતા. ઘરે પહોંચતા જ તેમણે ગુસ્સામાં પર્સ ફેંક્યું અને મારા ઉપર મેણાટોણા મારવાનું શરૂ કરી દીધું. બોલતા હતા કે હવે તો બહુ પૈસા આવી ગયા તારી મમ્મી પાસે. મને તો સસ્તામાં પતાવી દીધી હતી. શું અમે કોઈ રસ્તામાં ભિખારી હતા? એક જમાઈને સોનાની ઘડિયાળને બીજા જમાઈને ખાલી હાથે મોકલી દીધો. આવું તો તે કોઈ કરત થતું હશે. તારા મા બાપ બંને પક્ષપાત છે, પોતાની દીકરીઓમાં ભેદ કરે છે. જ્યારે મેં કહ્યું કે મારી સગાઈ વખતે આકાશ કમાતો ન હતો અને પોતાના પગ ઉપર ઊભો ન હતો, તેના ભણતરના ખર્ચા હતા અને મારી દાદી દીદી પણ બહુ બીમાર રહેતા હતા. તેમની દવાઓ અને હોસ્પિટલના ખર્ચા અલગ હતા. પપ્પા ઉપર બહુ પ્રેશર હતું. તે બધાની જવાબદારીઓ એકલા હાથે તેમના ખભે પર હતી. એકલા એક કરી શકતું એટલું બન્યું કે તેમણે કર્યું. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઘરમાં બે બે કમાનાર થઈ ગયા છે અને સોનાક્ષીના સાસરીવાળો તો કોઈ ડિમાન્ડ પણ નહોતી. એ તો બસ 2 જોડી કપડાં એને લઈ જવા માંગતા હતા. પપ્પા અને ભાઈ જે આપી રહ્યા છે તે પોતાની ખુશીથી આપી રહ્યા છે. બસ મારું આટલું બોલતા જ તમારા વહાલા જમાઈ સાહેબે મને મારવાનું શરૂ કરી દીધું. એવું કહીને કે હું એમની મમ્મી સાથે જીભ ચલાવું છું. બહુ બદતમીજથી વાત કરી અને એના પહેલી વાર નાતું માર્યું. પાછલી વાર જ્યારે મારી નણંદના લગ્ન થયા હતા ત્યારે મારી સાસુ શીલાજી અકળાતા મારા રૂમમાં આવ્યા અને મારા કરિયાવરનો સામાન, જે થોડો ઘણો પપ્પાએ આપ્યો હતો, તે ઉપાડીને મારી નણંદને આપી દીધો. એવું કહીને કે તારા પલંગ બહુ સસ્તા છે, તૂટી જશે. મારા કરિયાવરની બુરાઈ કરી અને બોલ્યા કે તારા બાપે કરિયાવરમાં 2 કોડીના સામાન આપ્યો છે, પલંગ અને ફર્નિચર બધું રસ્તાથી ખરીદ્યું લાગે છે. પછી મારી સગાઈના 1 મહિના પછી જ્યારે મારી નણંદ લગ્ન આવ્યા તો મારા કરિયાવરનો બધો સામાન ઉપાડીને તેમની દીકરીને આપી દીધો અને બોલવા કે તારા પપ્પા પાસેથી ફરી લઈ આવજે. ક્યાંક બહુ બ્રાન્ડેડ આપ્યો હતો. મમ્મી, 2 વર્ષ પહેલા પણ અમને આવું જ કર્યું હતું. જ્યારે પણ નણંદ આવે છે ત્યારે તમે મને કરવા ચોથ પર સાડીઓ આપો છો કે એક કબાટમાંથી કાઢીને મારી નણંદને છાનામાના આપી દે છે. વહુને ક્યાંક જવાનું નથી હોતું, ક્યાં પહેરશે? તારા ઉપર આ સાડી નહીં શોભે એટલે મારી દીકરીને આપી દીધી. જો હું કંઈ બોલવા માટે મોં ખોલું છું તો સાસુને પતિ ગળાગાળી કરવા ઉતરી આવે છે. અને સાસરીમાં મારી સાસુએ બહુ દબદબો છે અને ધીરજ તેમનું જે સાંભળે છે, જે સાસુમાં કહે છે તે જ છે. પણ આ જે મમ્મી, એ લોકોએ મને બહુ મારી. જ્યારે મને મારીને થાકી ગયા ત્યારે પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. હું જેમ તેમ કરીને ભાગી આવી. મમ્મી, હવે બર્દાશ્ત નહીં કરતો. છેલ્લા 5 વર્ષથી સહન કરી રહી છું. દર વખતે તમે મને સમજાવી પલટાવીને પાછી મોકલો દો, પણ હું હવે આ ઘરમાં નહીં મૂકું. ઠીક છે મારી બચ્ચી, ના જતી, શાંત થઈ જા. જુઓ ને તેમણે આપણી ફૂલ જેવી બાળકીને શું હાલત કરી દીધી છે. તારાજીએ અલોકજીને કહ્યું ત્યારે જ અચાનક અલોકજીનો બુલંદ અવાજ આવ્યો. તમારી નાની દીકરીની સગાઈ થઈ ચૂકી છે. 1 મહિના પછી તેના લગ્ન છે. સોનાક્ષીના સાસરાવાળાએ શું જવાબ આપીશું? આપણી પરવેશ પર લોકો આંગળી ઉઠાવશે. આપણી શું ઇજ્જત રહી જશે? અમારે તારા લગ્ન કરાવવાના હતા, શું અમે કરી દીધા? હવે તારી સાસરીમાં તારું અસલી ઘર છે અને તું ત્યાં લડાઈ ઝઘડો કરીને તારા મોસાળ પિયર આવી ભાગી છે. તો શું અમારા ઘરમાં મામલો સુજાવવા કરીશ કે શું? અલોકજીની રાંડ પાડતા બોલ્યા. પોતાના પપ્પાનો અવાજ સાંભળીને પ્રિયા ગભરાઈ ગઈ. અહીં તારાજી તેમને શાંત પાડવાની કોશિશ કરવા લાગ્યા. શાંત થઈ જાઓ, નહીં તો તમારું બીપી વધી જશે. તેના ઉપર અલોકજી વધુ ભડકતા બોલ્યા. સમજાઈ લે તારી લાડલીને. હવે એ સાસરીની થઈ ચૂકી છે, તેણે સાસરે જ જવું પડશે. હવે બધું નાટક અને બરદાસ્ત નહીં કરું. અરે, પોતાની જીદ અને પોતાની નાની બહેનનું ઘર વસાવતા પહેલા તોડી નાખશે. કાલે હું વેપારજીને અને જમાઈ સાહેબને બોલાવો છો, એ પોતાના ઘરે ચૂપચાપ જતી રહેશે. તારે જેટલો લાડ લડાવલો હોય રાતભરમાં લડાવી લે, તારી દીકરી સમજીને કહીને અલોકજી ગુસ્સામાં પોતાના રૂમમાં જતા રહ્યા. બીજા દિવસે સવારે અલોકજીએ પ્રિયાને સાસરીવાળાઓને બોલાવી લીધા અને તેમની હાથે હાથ જોડીને પોતાની દીકરી આ રીતે
સાસરીમાંથી ભાગી આવવા માટે માફી માંગે છે. ત્યારે તેમને વેવાણજી મોં બગાડતા બોલ્યા, અત્યારે થોડા દિવસ અને તમારી પાસે રાખો વેવાઈજી. થોડી અક્કલ ઠેકાણે આવે તો કાલે ઉઠીને ક્યાંક બીજે ભાગી જાય તો અમારું ગળું કાપવામાં આવશો અને અમારા ઉપર ઇજલાત લગાવશો કે દહેજમાં ચક્કરમાં વહુને મારી નાખી. તેમની વાત સાંભળીને અલુકજીએ એક નજર ગુસ્સામાં પ્રિયા તરફ જોયું અને પછી ધીરજ તરફ જોતા કહ્યું, નાના ધીરજજી, હવેથી આવું નહીં થાય. હું વાયદો કરું છું. તમારી ઠીક અને તમારા વાયદા ઉપર વિશ્વાસ કરું છું. પણ વેવાઈજી, આ વખતે તમે તો મારું સારું ના કર્યું. નવી વેવાણ માટે તમારી પાસે સોનાના ઝુમકા હતા અને અમને તો રસ્તામાં પતાવી દીધા અને લગ્નમાં થોડો થોડો કરિયાવરનો સામાન આપ્યો હતો અને હવે બધા ફર્નિચર 6 મહિનામાં જ તૂટી ગયા. ક્યાંક ઉપાડીને આપ્યા હતા. 2 દીકરીઓ બંનેને બરાબરી દરજ્જો આપવો જોઈએ ને. સાથે તેમના સાસરીવાળાએ પણ સમજી રહ્યા છે કે તમે શું કહેવા માંગુ છો. વેવાણ પોતાની કપટતા ઉપર આવતા બોલ્યા, અલોકજી, પહેલા તો ચૂપ થઈ જા. એમણે પોતાની શરમ છુપાવતા કહ્યું, હા વેવાણજી, હું સમજી રહ્યો છું કે સોનાક્ષીના લગ્ન તમને વિદાય ભેટ કવર બધું સારું આપીશું અને આ વખતે તમને ફરિયાદની તક નહીં મળે. કંઈક મોટું આપીશું. બસ તમે મારી બાળકીને ફરીથી અપનાવી લો. વેવાણજીએ પોતાની દીકરી ધીરજ તરફ જોયું અને કુટલતાથી હસ્યા. તો ધીરજ પણ બોલ્યો, પપ્પાજી, તમે મારી મમ્મીને ખુશ કરી દીધા, પણ મારું શું? સાંભળ્યું છે કે આ વખતે તમે તમારા નવા જમાઈને બાઇક આપવાના છો, તો મને તો સાયકલ પણ નહોતી આપી. ધીરજની વાત સાંભળીને તારાજી અને તેમના દીકરા આકાશના માથા ઉપર પરસેવો વળવા લાગ્યો. ક્યાંક ક્યાંક અલોકજી બાઇક માટે હા પાડી દે. એક તો લગ્નનો ખર્ચ ઉપરથી આ બધુંને મોંઘવારી પણ કેટલી વધી ગઈ છે. પણ ત્યારે જ અલોકજી બોલ્યા, જમાઈ સાહબ, એ સમયે અમારી કેટલી હેસિયત ન હતી કે તમે અમને બાઇક આપી શકત. છતાં જેટલું બન્યું એટલું તો અમે જે કર્યું છે. હવે તમે પણ અમારી મજબૂરી સમજો. સોનાક્ષીના લગ્નને થોડા દિવસ બાકી છે. આ બધો ખર્ચ કેવી રીતે પૂરો થશે? આખી વાત સાંભળીને ધીરજે કહ્યું, તો પછી તમારી દીકરીને તમે તમારી પાસે રાખો. સોનાક્ષીના લગ્ન પછી ડિઝાઇન કરીશું કે શું કરવું છે. ધીરજ આ વખતે સારી રીતે જાણતો હતો કે અલોકજીને સમાજ અને ડર પોતાની ઇજ્જતની ખાતરી પોતાની દીકરી અને પોતાના ઘર માટે નહીં રાખે અને કંઈક તો કંઈક જરૂર આપશે. પણ આ વાત ધીરજ ફાયદો ઉઠાવી રહ્યો હતો. અરે જમાઈજી, તમે નારાજ થઈ ગયા. હવે મારું કહેવાનું અર્થ એ રહે કે જુઓ, અત્યારે સોનાક્ષીના લગ્ન શાંતિથી થઈ જવા દો. જ્યારે મારો હાથ છૂટો થશે ત્યાં પછી ક્યારેક જોઈ લઈશું. તમે તો મારા જમાઈ છો, મારી મજબૂરી તો સમજો. અલોકજીએ હાથ જોડીને કહ્યું. પ્રિયા પોતાની ભીની આંખોમાં પોતાના સ્વામી લીરે લીરા થઈ રહી હતી. તેના પિયરવાળા તો જમાઈ અને શિલાજી સામે કરગરી રહ્યા હતા. બીજી બાજુ પ્રતિક્રિયા ના આપી. અહીં પ્રિયાના સાસરીવાળા રાવણ બની ગયા હતા. પોતાની ડિમાન્ડ બતાવીને ધીરજ તેની મમ્મી શિલાજી પોતાના ઘરે જતા રહ્યા. અલોકજીએ ખાવા ખાતી નજરે પ્રિયા તરફ જોયું અને લગભગ રાડ પાડતા બોલ્યા, આ સંસ્કાર આપ્યા હતા તને અમે? પોતાની સાસરીમાંથી ભાગીને આવી ગઈ. અમારી ઇજ્જતની જરાય પરવા ન કરી દે. જો તારા લીધે મારે આ લોકોને હાથ પગ જોડવા પડી રહ્યા છે. ખબર નહીં વિદાય નામે શું માંગી લેશે આ ભૂખ્યા લોકો. અરે ઓછામાં ઓછું અમારા વિશે તો નહીં, તારી નાની બહેન વિશે તો વિચારી લીધું હોત. મારે એક જ્ઞાતિમાં તો નાક કપાવી દીધું. આના કરતાં તો તું જન્મીને મરી ગઈ હોત. અરે તમે શાંત થઈ જાઓ. તમે શું એની પાછળ પડી ગયા છો? શું અળવતરી પોતાની દીકરી વિશે બોલી રહ્યા છો? તારાજીએ કહ્યું તો અલોકજી તેમના ઉપર ચડી બેઠા. બધું તારા લાડ પ્યારનું પરિણામ છે. હું તો કમાવા જતો રહેતો હતો. પાછળથી તારાથી તારી છોકરી ન સંભળાઈ. થોડી ઘર ગૃહસ્થી સંભાળવાની શિક્ષા આપી હોત તો આ નૌબત ના આવત. અલોકજીના ગુસ્સો જોઈને તારાજી પ્રિયાને ઉપાડીને પોતાના રૂમમાં લઈ ગયા. ખેર આસપાસ બધાને કહી દીધું કે પ્રિયા પોતાની બહેન સોનાક્ષીના લગ્નની તૈયારીઓ માટે આવી છે અને બધા થોડા દિવસો માટે આ વાતને ભૂલીને સોનાક્ષીના લગ્નની તૈયારીમાં લાગી ગયા. પણ એક દિવસ એવો ના ગયો જ્યારે અલોકજી પ્રિયાને મેણું ના માર્યું હોય. 1 મહિના પછી સોનાક્ષીના લગ્નનો શુભ દિવસ પણ આવી ગયો. આના થોડા દિવસ પહેલા જ અલોકજી પ્રિયાના સાસરીમાં જઈને હાથ જોડીને 5 કિલો મીઠાઈ, 5 કિલો કાજુ બદામ આપીને લોકોને
લગ્નમાં આપવાનું નિમંત્રણ આપ્યા હતા. એમાં પણ શીલાજી અને જમાઈ ધીરજ બહુ અગળ બનાવી રહ્યા હતા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અહીં ધીરે ધીરે પ્રિયાનો બદલાવ આવવા લાગ્યો. હવે તે એકલી ઘરની બહાર નીકળવા લાગી હતી. હંમેશા પોતાને કામમાં વ્યસ્ત રાખતી પહેલાં કરતાં વધુ મુસ્કાન લાગી હતી. લગ્નના દિવસે ધીરજ અને તેમની મમ્મી શીલાજી પોતાના લગ્નને એટેન્ડ કરવા માટે આવી ગયા. તારાજી અને અલોકજી જબરજસ્તી પ્રિયાને લઈને તેમનું સ્વાગત કરવા માટે દરવાજે આવ્યા તો ધીરજે તેને જોઈને તંગ કસ્યો. આવી ગઈ અકલ ઠેકાણે? હજુ પણ અકલ ઠેકાણે આવવાની બાકી છે. અને એક કુટિલ હાસ્ય સાથે હસી પડ્યો. તેની સાથે તેની મમ્મી પણ હસી પડી. અરે, લગ્ન પછી એક રાજા પણ પોતાની દીકરીને નથી રાખી શકતો તો તમારા બાપની શું ઓકાત છે? પણ અલોકજી અને તારાથી હાથ જોડીને એક તરફ એમના સ્વાગતમાં ઊભા રહ્યા. બંને જણા પોતાને કોઈ વીઆઈપી કમ્સ નહોતા માનતા. દરેક વસ્તુમાં ખામી કાઢવી, નુક્સ કાઢવા અને તેની આદત હતી. અમને તમારી દીકરીને સાસુ અને જમાઈ કેટલી સવરા કરીએ છીએ, કેટલા ખુશ થઈએ છીએ કે મારી દીકરીની સાસુ અને જમાઈના ઘરની વિદાય થાય છે. અહીં અમારા માટે કંઈ સ્પેશિયલ ઇજાજત નથી. અમે નકામાના આવ્યા છીએ. સોનાક્ષીના લગ્નમાં જોઈને તેની વિદાય વખતે વેવાણજી શું ભેટ આપે છે? બહુ મોટી મોટી ડીંગો વાગતા હતા. કંઈ મોટું આપશો નહીં કે કંઈ મોટું આપશો ન તો અમને દીકરીને આખી જિંદગી અહીં છોડાવી દઈશું. કેમ કે બેટા ધીરજ, મેં સાચું કહીને. હા મમ્મી, તું હંમેશા સાચું કહે છે. પ્રિયાની સાસુ વારંવાર પ્રિયાને નીચી બતાવવાની બાકી નહોતી રહેતી. પ્રિયાની આંખોમાં 2-3 વાર આંસુ પણ આવી ગયા. પણ તારાજી તેમની નામે હાથ જોડીને ઊભા રહી ગયા. બેટા, તારી મહેમાનના લગ્ન છે. ભગવાન માટે એવો કોઈ હંગામો ન થવા દેતી, નહીં તો લગ્ન પણ રોકાઈ જશે અને તારા પિતાજીનો ગુસ્સો તો જાણે પોતાનો જ એમના નાક ઉપર રહેશે. મારી દીકરી, મારા તારા પિતાની ઇજ્જત તારા હાથમાં છે તો ચૂપ રહેજે, બધું સહન કરી લેજે. જ્યારે સોનાક્ષજી લગ્નના મંડપમાં દુલ્હનનો જોડાઈ આવી તો શીલાજી ઊભા થઈ ગયા અને આગળ આવ્યા. બહુ ગૌરવથી નિહાળી રહ્યા છો. તેમણે જોયું તો સોનાક્ષીના ગળામાં સોનાનો સેટ, વીંટી અને હાથમાં સોનાના 4 બંગડીઓ અને ન જાણે શું શું પહેર્યું છે. આ બધું જોઈને તેની આંખો અંજાઈ ગઈ. તેમનું રોસાંગો દિમાગ ચાલવા લાગ્યું. વિચારવા લાગ્યા કે જ્યારે મોટી દીકરીના લગ્ન હતા ત્યારે એક સોનાની ચેન બધું પતાવી દીધું હતું અને હવે બધું વેવાઈજી પાસેથી વસૂલ કરવા આ વખતે. આ વિચારતા તેઓ હસવા લાગી. આખરે જેમ તેમ કરીને સોનાક્ષીના લગ્ન પત્યા અને દુલ્હન વિદાય થઈ ગઈ. દુલ્હન વિદાય પછી બીજા દિવસે સવારે ધીરે ધીરે સગા સંબંધીઓને વિદાય કરવાનો સમય આવ્યો. જ્યારે મોટાભાગના સંબંધીઓને વિદાય થઈ ગયા અને ઘરમાં કેટલાક ખાસ સંબંધીઓ બચ્યા છે ત્યારે સવારે સવારે પ્રિયા સાસુ શીલાજી અને ધીરજબેન આલોકની સામે આવીને બેસી ગયા અને પોતાના હાથ મચોકતા બોલ્યા, હવે વેવાઈજી, અમને પણ વિદાય કરી દો. અમારે પણ અમારા ઘરે જવું છે. હા હા, પહેલાં ચા પાણી કરી લો. ના ના, એ બધું તો ચાલુ રહેશે. અલોકજીએ પ્રશ્ન નજરે તારાથી તરફ જોયું તો તેમની નજરો પારખામાં વેવાઈજી બોલ્યા, અમે પૂછી લો તમારી દીકરીને, હવેથી આવી કોઈ હરકત ના. તેનો શું મતલબ નીકળશે? ત્યારે જ અમે અમારી સાથે લઈ જઈશું. અમને પણ વારંવાર અમારા ઘરમાં તમાશો કરવાનો શોખ નથી. ભાઈ પ્રિયાની સાસુ કઈ બાબતે કઈ વાત કરી રહ્યા છે? અલોકજીની બહેન પૂછ્યું. અલોકજી નજરો મિલાવ્યા વગર બેઠા હતા તો વેવાજીએ કહ્યું, અરે, પોતાના ભાઈને શું પૂછો છો? તમારી ભગોડી ભત્રીજીને પૂછો. રાતોરાત પોતાના સાસરામાંથી ભાગીને એકલે અહીં આવી ગઈ. ભાઈ, વેવાણજી આંસુ બળી રહ્યા છે. શું થયું હતું પ્રિયાની સાસરીમાં? એકવાર જણાવ તો ખરા. ફોજીએ પૂછ્યું. પણ તેમની વાતો કામતા પ્રિયાની સાસુ શીલાજીએ કહ્યું, જુઓ વેવાઈજી, અમને મોડું થઈ રહ્યું છે. પહેલાં અમને અમારી વિદાય આપી દો. શું આપી રહ્યા છો તમે? શીલાજીએ ઉત્સુકતાથી પૂછ્યું. અલોકજી કબાટ ખોલીને 2 કવર લઈ આવ્યા. એક જમાઈને અને બીજું શીલાજીના હાથમાં પકડાવા લાગ્યા. આ શું, ફક્ત કવર? અને તેમાં ફક્ત 5000 રૂપિયા? જોઈને તેમનું દિમાગ છટકી ગયું. પાછલા ઓછા પૈસાની તમે તમારી દીકરીને ફરીથી ઘરે મોકલવા માંગો છો? તમે શું થયું કે અમને કંઈ મોટું આપીશું? અને પપ્પાજી,
મારી બાઈક ક્યાં છે? નાના જમાઈએ બાઈક આપી અને 50 આપ્યા. અને લોકજી બોલ્યા, વેવાણજી, અત્યારે એક દીકરીની વિદાય થઈ છે, ખર્ચા બહુ થઈ ગયા છે. 2-4 મહિના પછી જે બોલું છું તે ઇંતજામ કરી આપી દઈશ. જમાઈ રાજે બાઈક અને તેમને સોનાના ઝુમકા બધું સહી મળી જશે. રહેવા દો, પહેલાં તમારું બહુ સાંભળ્યું છે, અને જ્યારે નહીં આપવું હોય તો તમે લગ્નમાં બોલાવ્યા કેમ? આજ મોટું આપ્યું છે, અમે જઈ રહ્યા છીએ. ગુસ્સામાં તન્વંતર શિલાજી અને તેમનો દીકરો ધીરજ ઘરે જવા લાગ્યા. રાખો દીકરી તમારી દીકરી પાસે, કહેતા ધીરજ ઘરની બહાર નીકળવા ગયો. અલોકજી, તારાજી અને તેમની બહેન બધુંય પાછળ પાછળ તેમના ઘરે જવા લાગ્યા કે જો વેવાણજી આજે રિસાઈને જતા રહ્યા તો પછી નહીં આવે. શિલાજી પોતાના ઘરે પહોંચતા જુએ છે કે અલોકજી અને તારાજી પણ હાથ જોતા ઊભા છે. અરે, અમારો પીછો કરતા કરતા અમારા ઘરે આવી ગયા. કહ્યું કે જ્યાં સુધી બાઈક અને સોનાની ઝુમખા નહીં મળે ત્યાં સુધી અમે તમારી દીકરીને નહીં રાખી શકીએ. શિલાજીએ ત્રાડ પાડી, ના વેવાણજી, આવું ના કરો, થોડો સમય આપી દો. અલોકજી વારંવાર કરગર્યા તો શિલાજીએ કહ્યું, ઠીક છે, અમે તમને 15 દિવસનો મોકો આપીએ છીએ. હું તમારે ત્યાં સુધીમાં અમે અમારી ડિમાન્ડ પૂરી કરી દો અને બોલાવો તમારી દીકરીને ફોન કરીને. અલોકજી પોતાની દીકરીને ફોન કરે છે. બેટા, તું તારી સાસરીમાં આવી જા. તારી સાસુ અને પતિ ધીરજ તને અપનાવવા તૈયાર છે. પ્રિયા આ સમાચાર સાંભળતા જ પોતાની સાસરીમાં ઝડપથી ખુશી ખુશી પહોંચે છે. અલોકજીને વિચાર્યું કે પોતાની દીકરીને બધી વાતો વિગતવાર પૂછી લેજો. જ્યારે પ્રિયા ત્યાં પહોંચી તો દરેક જણ હેરાનથી જોઈ રહ્યું હતું. ના મંગળસૂત્ર, ના સિંદૂર, ના ગળામાં મંગળસૂત્ર, કે ના હાથમાં ચૂડીઓ, કે ના પગમાં વીંછિયા. સિમ્પલ કોટમાં સેફ્ટ શૂઝ પહેરેલી, હાથમાં કેટલાક કાગળો લઈને પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસથી ભરેલી દેખાઈ રહી હતી. આ રીતે તેને જોઈને અલોકજીએ ગુસ્સામાં આગ બોલબા થઈ ગયા. એનાથી વધારે પહેલા તેની વેવાણ જોરથી બૂમ પાડીને બોલ્યા, જોઈ લો તમારી દીકરીના કરતૂસ, સાસરીવાળાને બદનામ કરે છે. આની હરકતો જુઓ, સુહાગ હોવા છતાં કેવી રીતે ફરી રહી છે. આના ઉપર હાથ ઉપાડી તો શું કરીએ? બહુ મોટી વિદાય આપી છે વેવાઈજી તમે. આ તમાશો બનાવવા બાકી રહી ગયો હતો. મોલાવાળા ભેગા કરીને ગયા ને શું વિચારી કે ઘરની વિધવા થઈ ગઈ છે એટલે મારો દીકરો છી, મને કહેતા શરમ આવે છે. પ્રિયા, આ શું હરકત છે? આ કેવી રીતે ઉઠીને આવી ગઈ? અમારી ઇજ્જતનો જરાય ખ્યાલ છે નહીં. અલોકજીને બૂમ પાડવા તારાજી પાસે ગયા તો અંદર ખેંચતા બોલ્યા, જા બેટા, સરખી રીતે તૈયાર થઈને આવ. સુહાગ છે તું, સુહાગની જેમ તૈયાર થા. આ કેવી રીતે સાસરીમાં ગઈ? અંદર જઈને માંગમાં સિંદૂર ભરું ને. સુહાગન હોવાનો ઇનકાર કરું છું મમ્મી. હવે મને સુહાગન કહેવડાવો તો શોખ નહીં, પણ આ માતંગનું સિંદૂર ભરવાનો આ રહ્યો ડિવોર્સ પેપર. તમારા માણસને મને છુટકારો જોઈએ છે. પતિ પત્ની નથી સમજતો. પ્રિયા શું કહી રહી છે? તું પાગલ થઈ ગઈ છે પ્રિયા. ઓછામાં ઓછું પોતાના પિતાની ઇજ્જત તો કર. હા, પાગલ છું, મને કદાચ પાગલ થઈ જોયો છે. જો પહેલાં જ મને દર વખતે લોકોએ મને મારે તો તમે લોકો મને સમજાવી પટાવીને પાછી મોકલી દો છો. પણ જા, મને માર ખા, કેવું કરું? તમારી ઇજ્જતની પરવા. થપ્પડ મને પડે છે અને બેઉંસી પીટવામાં આવે છે. દર્દ મને થાય છે. તમારું શું છે? તમે પોતાની ઇજ્જત લઈને બેઠા છો. ઇજ્જતનું શું અથાણું નાખીશું? કોઈને મારા દર્દની પરવા નથી તો હું કેમ તમારી ઇજ્જત પરવા કરું? પ્રિયાએ કહ્યું તો તારાજીએ નજર ઝુમકો ઉભાવી રહ્યા છે. જો સમજ તોડ્યા પછી આ બધા ઘરમાં જગ્યા નહીં મળે. અલોકજીએ કહ્યું, પણ તમારા ઘરમાં રહેવામાં કોઈ શોખ નથી પપ્પા. તમે શું મરવાની રાહ જોઈ રહ્યા છો? એ દિવસ આટલી બહેમતી પીટી મને આ લોકોએ, છતાં તમે ઘરમાં રહેવા માટે કહી રહ્યા છો. તમારી દીકરી જ્યારે લાશ બની જશે ત્યારે શાંતિ મળશે તમને. નહીં રહેવું મારે તમારી સાથે. મને સિલાઈનું કામ આવડે છે. એ શરૂ કરી દીધું અને ભાડાના મકાનમાં જઈને મારી જિંદગી વિતાવી લઈશ. પણ ના મને આવા પિયરવાળાની જરૂર છે કે ન આવા સાસરીવાળાની. તે વાત સાંભળીને અલોકજી કંઈ બોલી ન શક્યા અને ચૂપચાપ નજરો ઝુકાવીને ઊભા રહ્યા. ધીરજ બોલ્યો, સમાજ બહુ તને ઇજ્જત રહેશે. અરે, લાચંગ લગાવશે તમારા પતિને છોડી દીધી અને પિયરવાળાને અપનાવી નહીં. સિલાઈની નાની મોટી નોકરીઓ આખી જિંદગી વિતાવવાની વાત કરી રહી છે. સરખી રીતે લોટ દાળનો ભાવ ખબર પડી જશે. ધીરજે ફૂલતાજી કહ્યું. પ્રિયા તેના તરફ જોઈને બોલ્યું, માન્યું છે કે અત્યારે નાનું છે, પગાર ઓછો છે, પણ સ્વાભિમાન તો જીવી શકીશું. અમે અમારી મહેનતનું મારું કામ પૂરું કરી લઈશું. દાળ ભાવ ન ભાવતો તું કરે નહીં. જે નાની નાની વસ્તુઓ માટે ભિખારીની જેમ મારા પિયર પાછળ મોં વિસકાવી ચાલ્યો જાય.
ઓછામાં ઓછું હવે મારી જિંદગી મારી રીતે જીવીશ. આ બધું ફૂટબોલની જેમ એક તરફ બીજી તરફ ધકેલાઈ જશે. એના ભ્રમમાં ન રહેતો. આટલી સહેલાથી છોડી રહ્યું છું કે બદલામી હું તારી પાસેથી ભરણપોષણ એની પાસેના પૈસા લઈશ. એક ફૂટી પાઈ નામનું તને તું શું સમજે છે? તું આખા ઘરે આવીને બહુ ઇજ્જત તારી ઉતારી આપીશ. ધીરજે કહ્યું, અત્યારે તો તારી ઇજ્જત ધૂળમાં મેળવીશ. તાળીઓ વગાડતા તેણે પોલીસને બોલાવી તો પોલીસે જોઈને બધાના પગ તળિયેથી જમીન ખસી ગઈ. પ્રિયા પોતાની સાસુ શીલા પાસે ધીમેથી બોલી, શું થયું સાસુમાં? આજે તમારા મોંનો રંગ કેમ ઉડી ગયો? અરે ગભરાશો નહીં, આ લોકો તમારી બહુ સરભરા કરશે જે મારા પપ્પાની ના કરી શક્યા. હવે તમે લોકો કહેશો તો આરામથી બેસીને હવે જલની ઠંડી એસીની હવા ખાઓ. એસી પણ જોઈતું હતું ને તમને? આટલું કહેતા ધીરજે પ્રિયાને જેવો થપ્પડ ચાલ્યો તો પ્રિયાનો હાથ પકડી લીધો. જોરદાર તમાચો ધીરજના ગાલ ઉપર એવો માર્યો કે તેનું કાન ઝંઝવા લાગ્યું. શું થયું ધીરજ? દર્દ થયું ને? આવું દર્દ મને પણ થતું હતું જ્યારે તું મારી મમ્મીને હાથ ઉપાડતો હતો. પહેલા કહેતા મને તમારી દીકરી જોઈએ ને તમારા ઘરની સારી સંભાળી લે. તમારા જેવો પરિવાર મારી દીકરીને મળી જાય. હું ખુદને ધન્ય સમજીશ. અને લગ્ન પછી તમારી ડિમાન્ડ દિન પ્રતિદિન વધી ગઈ હતી. ઇન્સ્પેક્ટર સાહેબ, આમ અરેસ્ટ કરી દો. દહેજ માટે મને ભારે માથપીટ છે. ઇન્સ્પેક્ટર સાહેબે અરેસ્ટ કરીને તેમને લઈ જાય. ચાલો હવે તમે દહેજના ભૂખ્યા જેલની હવા ખવડાવું. પ્રિયા ગર્વથી પોતાની માથું ઊંચકીને કહી દીધું. ધીરજ સામે ઘૂરતા કહે છે, મળી ગઈ ને મોટી વિદાય. હવે પ્રિયા ના તો સાસરીમાં રહે ના પિયરમાં. પોતાની જિંદગી ખુદ જીવે છે, સન્માન સાથે અને સ્વાભિમાન સાથે. ધીરે ધીરે પોતાનું કામ બહુ પ્રભાવશાળી હતું. ત્યાં ઊંચાઈઓ આવી રહી હતી. એક નાનું એવું સિલાઈ મશીન કામ બહુ મોટા બુટીકે બદલાઈ ગયો. તેને રોહિતને બંને બીજા લગ્ન કરી લીધા. મિત્રો, ક્યારેક પણ એવું ન થયું કે એક દીકરી સાસરીમાં મરવામાં આવે છે, તેને પ્રતાડિત કરવામાં આવે છે અને ભાતના જુલુમો થાય છે. તેને સમજાવી અવાજ ઉઠાવવામાં આવે પડે તો એક પિતા પહેલ નહીં, પણ જેને જન્મ આપ્યો છે તો સાસરીવાળાની હિંમત દિન પ્રતિદિન વધી જશે. તેનો આમ જ દહેજનો ડિમાન્ડ કરતા રહેશે અને દીકરીઓને હેરાન કરતા રહે છે. તો તમને શું લાગે છે? પ્રિયાએ પોતાના માટે અવાજ ઉઠાવીને સાચું કર્યું કે ખોટું? તે પોતાના વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે.